टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જમ્મુ કાશ્મીરની ધરતી પર વધુ એક વખત નિર્દોષ હિન્દુઓનું વહી રહ્યું છે. એટલા માટે જ પીએમ મોદીની સરકાર અચૂક એક્શન લેશે. જોકે સરહદ પાર એક્શન લેતા પહેલાં ભારતે દેશની અંદર પણ એક્શન શરૂ કરી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો લોકલ સપોર્ટ વિના શક્ય જ નથી. આ આતંકવાદીઓ એકાદ બે દિવસ પહેલાં તો નહોતા જ આવ્યા. તેઓ 1 થી 2 મહિના સુધી પહેલગામમાં જ રહ્યા હશે. કોઈએ તેમને જમાડ્યા હશે, કોઈએ રાશન પહોંચાડ્યું હશે, તો કોઈએ રસ્તો બતાવ્યો હશે. આતંકવાદીઓને મદદ કરનારા આ તમામ લોકો પણ આતંકવાદી છે. તેમની સાથે પણ આતંકવાદી જેવો જ વ્યવહાર કરવો જોઈએ. હુમલો કર્યા બાદ પણ પહેલગામમાં કેટલાક લોકોએ આતંકવાદીઓને ભગાડવામાં મદદ કરી હશે. હુમલાના સ્થળથી 1.5 થી 2 દિવસમાં સરહદ પાર પહોંચી શકાય છે. એટલા માટે જ અત્યાર સુધીમાં કદાચ આ આતંકવાદીઓ સરહદ પાર પહોંચી ગયા હશે. એવા પણ સમાચાર મળ્યા છે કે પહેલગામમાં કેટલાક દુકાનદારો પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયા. ઇન્ટેલિજન્સ એજન્સીઓ માની રહી છે કે આ દુકાનદારો કદાચ સ્લીપર સેલ્સના હતા. જમ્મુ કાશ્મીરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી આવા ગદ્દારોનો સફાયો બોલાવવો જોઈએ. જે લોકો ભારત માતા કી જય બોલવા તૈયાર નથી તેમનું આ ધરતી પર કોઈ સ્થાન જ નથી. આવા જ માઇન્ડસેટ સાથે જમ્મુ કાશ્મીરમાં એક્શન લેવામાં આવે છે. પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ લશ્કરે તૈયબાના 2 આતંકવાદીઓના મકાનોને બ્લાસ્ટ કરીને ઉડાડી દેવામાં આવ્યા છે. જેમાંથી એકનું નામ આદિલ હુસૈન છે, જ્યારે બીજાનું નામ આસિફ શેખ છે. તેમના મકાનોમાં વિસ્ફોટક સામગ્રી મૂકીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આદિલ અનંતનાગ જિલ્લાનો છે, જ્યારે આસિફ પુલવામાનો છે. અનંતનાગ પોલીસે આદિલ અને બીજા 2 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા. બીજા 2 શકમંદો પાકિસ્તાની છે. તેમના વિશે બાતમીના બદલામાં 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. પહેલગામના હુમલાનું પુનરાવર્તન ન થાય એના માટે જરૂરી છે કે આતંકની ઇકોસિસ્ટમ ખલાસ થઈ જાય. એટલે કે દેશમાં રહીને દેશના દુશ્મનોને સાથ આપનારા લોકોનો ખાત્મો બોલાવવો જોઈએ. એક વાત સમજવા જેવી છે કે કાશ્મીરમાં મોટાભાગના લોકો ભારતને વફાદાર રહ્યા નથી. આ વાત આપણે સ્વીકારવી જ રહી, જેના કારણે આટલા દશકાઓ બાદ પણ કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો થઈ શક્યો નથી. જોકે હવે ભારત સરકારની ધીરજ ખૂટી ગઈ છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ સંકેત આપ્યો હતો કે આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને ખલાસ કરવામાં આવશે. આ ઇકોસિસ્ટમ દશકાઓથી ખૂબ જ એક્ટિવ છે, જેના ભાગરૂપે જ પથ્થરમારો કરવામાં આવતો હતો. ઇન્ડિયન આર્મ ફોર્સિસના જવાનોના હાથ બાંધી દેવામાં આવતા હતા. ભૂતકાળની સરકારોને પથ્થરમારો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિ હતી. એ સમયે હિન્દુઓ અને સેનાના જવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. કાશ્મીરના યુવાનોને પથ્થરમારો કરવા બદલ 500 રૂપિયા આપવામાં આવતા હતા. આ રૂપિયા સરહદ પારથી આવતા હતા, બલકે પથ્થરમારો કરવા માટે રીતસર કેલેન્ડર બનતું હતું. આતંકવાદીઓની અંતિમ વિધિમાં લાખો લોકો ઉમટી પડતા હતા. ભારતનો ધ્વજ સળગાવવામાં આવતો હતો, પાકિસ્તાનનો ધ્વજ લહેરાવવામાં આવતો હતો. એટલે કે ભારતની વિરુદ્ધ નફરત કાશ્મીરના મોટા ભાગના લોકોમાં છે. પીએમ મોદીની સરકારે વિચાર્યું હતું કે કાશ્મીરના લોકોનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે. દેશના બીજા ભાગોની જેમ કાશ્મીરનો પણ વિકાસ કરીશું એટલે કાશ્મીરના લોકોના દિલ બદલાશે. એટલે પહેલગામમાં હુમલો અને એના પહેલાં છૂટાછવાયા હુમલાની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે કાશ્મીરમાં અનેક લોકોના ડીએનએમાં જ ભારતની વિરુદ્ધ નફરત છે. એટલે કે સ્પષ્ટ છે કે જેહાદનો મુકાબલો વિકાસથી ના થઈ શકે. ભારત સરકારે કાશ્મીરના વિકાસ માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા. જોકે એનાથી અનેક કાશ્મીરીઓના દિલમાં ભારત પ્રત્યેની નફરત દૂર નથી થઈ. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ પહેલગામમાં હુમલા પહેલાં અને પછી ક્યારેય તો મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હશે, જેથી તેમને ટ્રેસ પણ કરી શકાય. જોકે અહીં ટ્રેસ પણ નથી કરી શકાયા. તેમને પૂરેપૂરો લોકલ સપોર્ટ મળ્યો હોવાના કારણે તેઓ મોબાઈલ વિના પણ કામ કરી શક્યા હશે.
કાશ્મીરના અનેક લોકો માત્ર આતંકવાદીઓને સાથ નથી આપતા, બલકે તેમણે તો આતંકવાદીને લોકસભામાં પણ મોકલ્યા છે. અમે શેખ અબ્દુલ રાશિદની વાત કરી રહ્યા છીએ. તે અત્યારે જેલમાં કેદ છે. રાશિદની જીદ વાસ્તવમાં ભારત માટે ખૂબ જ ખતરનાક સંકેત છે. રાશિદ પર આતંકવાદીઓ માટે રૂપિયાની વ્યવસ્થા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આતંકવાદની ઇકોસિસ્ટમની વાત કરીએ તો એમાં અનેક સરકારી કર્મચારીઓ પણ સામેલ છે. તેઓ સરકાર પાસેથી પગાર મેળવે છે, પરંતુ લશ્કર તૈયબા કે હિઝબુલ મુજાહિદીન માટે કામ કરે છે. થોડા સમય પહેલાં જ ફોરેસ્ટ ઓફિસર નિસાર અહેમદ ખાન, સ્કૂલ ટીચર મોહમ્મદ અશરફ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ ફિરદોસ અહેમદ ભટ્ટને ડિસમિસ કરી દેવામાં આવ્યા. નિસાર ખાન તેની આખી જિંદગી હિઝબુલ મુજાહિદીન માટે કામ કરતો રહ્યો હતો. એક બ્લાસ્ટ કેસની તપાસમાં તેનું નામ આવતા તેનો પર્દાફાશ થયો. બ્લાસ્ટ પહેલાં નિસાર 25 કિલો આરડીએક્સ ચોક્કસ જગ્યાએ લઈ ગયો હતો. તેણે એક પાઇપલાઇનમાં આરડીએક્સ છુપાવ્યો હતો. અશરફ ભટ્ટ લશ્કર તૈયબાનો એક્ટિવ મેમ્બર છે. તે સોશિયલ મીડિયા પર યુવાનોને આતંકવાદની ફેક્ટરીમાં જોડાવા માટે ઉશ્કેરતો હતો. બાદમાં તે ઝડપાયો. તેના ફોનમાંથી લશ્કર તૈયબાના આતંકવાદીઓના ફોન નંબર્સ મળ્યા. સિલ્ડરના મુદ્દાસર સલીમ મારફત પાકિસ્તાનથી તેને રૂપિયા મળતા હતા. એક દરોડા દરમિયાન ફિરદોસ અહેમદ ભટ્ટનો પર્દાફાશ થયો. અનંતનાગમાં તેના 2 સાથીઓની હથિયારોની સાથે ધરપકડ થતાં તેનો ભાંડો ફૂટી નીકળ્યો. આ 2 આતંકવાદીઓએ કહ્યું હતું કે તેઓ ફિરદોસ અહેમદ ભટ્ટ માટે કામ કરે છે. ફિરદોસે આ 2 આતંકવાદીઓને હુમલો કરવાનો હુકમ કર્યો હતો. એના માટે જ તેમને હથિયારો આપ્યા હતા. માત્ર આ 3 સરકારી કર્મચારીઓની વાત નથી, બલકે કેટલાક વર્ષોમાં અનેક સરકારી કર્મચારીઓ આતંકવાદી ગતિવિધિ કરતા પકડાયા છે. આ તમામ લોકો ટેરર ઇકોસિસ્ટમનો જ ભાગ છે. અત્યાર સુધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિના કારણે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ અનેક પક્ષોએ આતંકવાદની વકાલત કરી. અત્યારે સર્વપક્ષીય મિટિંગમાં કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે તેઓ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સરકારની સાથે છે. જોકે ભૂતકાળમાં કોંગ્રેસના અનેક નેતાઓએ આતંકવાદીઓને સપોર્ટ આપ્યો હતો. મુંબઈ બ્લાસ્ટના અપરાધી યાકુબ મેમનને ફાંસી આપવામાં આવી હતી. એ સમયે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે આ ફાંસી માટે સવાલ ઉઠાવ્યો. કોંગ્રેસ તરફથી યાકુબ મેમનની જેમ અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. લોકશાહીના મંદિર એવા સંસદ પરના હુમલાના કેસમાં અફઝલ ગુરુ દોષિત હતો. આમ છતાં કોંગ્રેસના નેતા શશી થરૂરે એક ટ્વીટમાં લખ્યું હતું કે હું માનું છું કે અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસી ખોટી હતી. આવી માનસિકતાના કારણે જ ટેરરની ઇકોસિસ્ટમ અકબંધ રહી છે. પીએમ મોદીની સરકાર સરહદ પાર મિલિટરી ઓપરેશન તો અચૂક પાર પાડશે. જોકે એની સાથે જ કાશ્મીર જ નહીં પરંતુ આખા દેશમાંથી ટેરર ઇકોસિસ્ટમને ખલાસ કરવાની પણ ખૂબ જ જરૂર છે. વાત મિલિટરી ઓપરેશનની છે તો એનાથી હવે ફૂલ ફ્લેજ યુદ્ધ શરૂ થઈ શકે છે. આ યુદ્ધ થાય તો એવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનમાંથી ચીન કોને સાથ આપશે? એક સૌથી મોટો સવાલ છે.